બારડોલી ડિવિઝનમાં પોલીસની કામગીરીને લઈને હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા અધિકારીનું કરાયું સન્માન। બારડોલી રેન્જના ડીવાયએસપી એચ.એલ. રાઠોડને ભગવદ્ ગીતા અર્પણ કરાઈ। બારડોલી રેન્જમાં ગૌહત્યા કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરતા સ્થાનિકોમાં ખુશી। હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા પોલીસ અધિકારી પર પુષ્પવર્ષા કરી સન્માન કરાયું। પોલીસના માટે કાયદો અને વ્યવસ્થા બગાડનાર તત્વોને છોડાશે નહીં। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। ગૌહત્યાનો ગુજરાતમાં કડક કાયદો છે અને આ કાયદાનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી થશે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। બે દિવસ પહેલા જે મહુવા તાલુકાના આમચક ગામમાં જે ગૌહત્યા થઈ, એમ જોવા જાય તો મહુવા તાલુકામાં મુસલમાનોની વસ્તી ઓછી છે। આમાં કોઈ જાતિ કે ધર્મ લીધે કોઈ ગૌહત્યા કરતું નથી, પણ જે કોઈ ગૌહત્યા કરે છે એ અમારી નજરમાં તો ગૌહત્યારો જ છે અને એને સજા મળવી જ જોઈએ। પણ આ બાબતમાં જે પોલીસે જે સરાહનીય કામગીરી કરી છે એને ધ્યાનમાં લઈ દક્ષિણ ગુજરાતના તમામ ગૌરક્ષકો પોલીસની સરાહનીય કામગીરીને વખાણે છે અને સન્માનીય કામગીરી છે। એ બાબતને લઈને આજે અમે બારડોલી આવેલા છે અને ડીવાયએસપી સાહેબનું સન્માન કરવાના છે। અને આ સન્માન કરવાનું કારણ એ છે કે લોકોને જાગૃતતા આવે અને ખબર પડે લોકોને કે આવું કૃત્ય કરવાથી સરકાર અને પોલીસ શું સજા કરે છે। બસ એના માટે તમે સન્માન કરવા આવેલા છે। જી, મારું નામ જય પટેલ છે। આજરોજ અમે સમસ્ત હિન્દુ સમાજ વતી બારડોલી ડીવાયએસપી એચ.એલ. રાઠોડ સાહેબનું સન્માન કરવા આવેલા હતા। ગઈ તારીખ 21ના રોજ મહુવા તાલુકામાં જે ખુલ્લેઆમ ગૌહત્યા કરવામાં આવી, એ ગૌહત્યાના આરોપીઓનો ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર વરઘોડો નીકળ્યો। આપણે અનેકો વાર જોઈએ છીએ કે અનેકો આરોપીઓના વરઘોડા નીકળે છે, પણ ગૌહત્યારાનો પહેલીવાર વરઘોડો નીકળ્યો। એટલે આ પોલીસની સારી કામગીરી બદલ મહુવા પોલીસના પીઆઈ પારગી સાહેબ, ડીવાયએસપી એચ.એલ. રાઠોડ સાહેબ અને એસપી રાજેશ ગઢિયા સાહેબ ત્રણેયનું સન્માન કરેલું છે ને અત્યારે અમે એચ.એલ. રાઠોડ સાહેબનું સન્માન કરવા આવેલા છીએ। ભાઈ, ખાસ કરીને ગુજરાતનો એક મોટો વિવાદ પણ ચાલી રહ્યો છે। પોલીસ ના પટ્ટા ઉતારી નાખવાની જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે નિવેદન આપવામાં તેને લઈને શું કહેશો? જિગ્નેશ મેવાણીએ નિવેદન દારૂને લઈને આપેલું છે, તો મારું માનવું એવું છે કે દારૂ છે ને કોઈ સરકાર બંધ નહીં કરાવી શકે। માણસે પોતે જાગૃત થઈને દારૂ બંધ કરવો જોઈએ, તો જ દારૂ વેચાતો બંધ થશે। અને પોલીસના પટ્ટા તો કોઈ ધારાસભ્યના બાપની જાગીર નથી કે કોઈ ધારાસભ્ય એને ઉતારાવી શકે। ચાહે ચાલુ સરકારના ધારાસભ્યો હોય કે પૂર્વ સરકારના હોય કે આવનારી સરકારના હોય, કોઈ બી પાર્ટીના ધારાસભ્યના બાપની જાગીર નથી એ પટ્ટા ઉતારી શકે। પોલીસે એ પટ્ટા મહેનત અને લગનથી ભણી ગણીને એ મેળવેલી સિદ્ધિ છે, એ કોઈ ધારાસભ્ય ન ઉતારી શકે એ પટ્ટા। અને દારૂ જો બંધ કરાવવો જોઈએ ને તો પબ્લિકે જાગૃત થવું જોઈએ દારૂ બંધ કરવા માટે।